જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં 11ના વ્રત ઉપરાંત 4 જયંતીઓનું પણ એટલું જ મહત્વ છે। એટલે આજે આપણે રામનવમીના એટલે કે રામ જયંતીનો સત્સંગ કરીશું। તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। હિન્દુ ધર્મ માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે। શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ત્રેતા યુગમાં પૃથ્વી ઉપર અસુરોનો ઉપદ્રવ વધી ગયો હતો। અસુરો ઋષિઓના યજ્ઞોનો નાશ કરતા ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની અસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રી રામના રૂપમાં પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો। ભગવાન શ્રી રામે ધર્મની સ્થાપના માટે જીવનભર કષ્ટ સહન કર્યા અને એક આદર્શ વીર પુરુષના રૂપમાં ખુદને સ્થાપિત કર્યા। તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાય છે। અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રી રામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મનો નાશ કર્યો હતો। આ બધા ગુણોને લીધે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા। હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે રામનવમીનું ઘણું મહત્વ છે। રામનવમીના દિવસે ભક્તો ભગવાન રામ માટે વિશેષ પૂજા અને કાર્યક્રમો કરે છે। ભગવાન રામના મંદિરો ખૂબ જ સુશોભિત છે અને ભગવાન શ્રી રામની સાથે માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ શણગારવામાં આવે છે। રામનવમીનું પુષ્ટિમાર્ગીય મહત્વ જોઈએ તો કે રામનવમીએ વહેલી સવારમાં કાંકરોલીના ઘરમાં શ્રી પ્રભુને પંચામૃત સ્નાન થાય છે, કારણ કે કૌશલ્યા માતાએ અગાઉ શ્રી દ્વારકાધીશની સેવા કરી હતી। એટલે રામનવમીએ રામનો જન્મદિવસ હોવાથી પ્રભુને પંચામૃત સ્નાન કરાવ્યું હતું। એટલે તે દિવસે રાણી કૌશલ્યા માતાની ભાવનાથી આજે શ્રી દ્વારકાધીશ પ્રભુને પંચામૃત સ્નાન કરાય છે। શ્રી રામચંદ્રજીના સ્વરૂપે પુષ્ટિના 4 કાર્યો કર્યા હતા। તેમાં પહેલું કાર્ય છે કે જ્યારે સમુદ્રમાં પાજ બાંધતા ત્યારે પાણીમાં પથ્થરો ડૂબી ગયા, એટલે આપે પ્રમેય બળથી પથ્થરો પર રામ શબ્દ લખીને પાણીમાં નાખતા તરત પથ્થરોથી ઠેઠ સુધી સેતુ બંધાયો। આ રીતે મર્યાદા પુરુષોત્તમ રામે આપના નામનો પ્રતાપ બતાવ્યો હતો। બીજું કાર્ય છે કે આપ પુરુષોત્તમ ક્ષત્રિય કુળમાં પ્રગટ્યા અને ભીલ જાતની શબરીના એઠા બોર આરોગ્યા। તેમાં સ્નેહભાવ, વાત્સલ્ય ને પવિત્રતાનો જ વિચાર કર્યો કે પ્રેમ ભાવમાં નેમ ન હોય ને વહાલમાં વંટાળ પણ સંભવે જ નહીં। એ રીતે એ પ્રમાણે ભીલડીના પ્રેમ ભાવને વશ થઈ રુચિ કરીને બોરના વખાણ કરીને આરોગ્ય હતા। ત્રીજું કાર્ય છે કે ગૌતમ ઋષિની સ્ત્રી અહલ્યા કે જે પતિના શાપના લીધે શિલા થઈ ગઈ હતી, તેને ચરણ કમળનો સ્પર્શ કરતા દિવ્ય દેહધારી સ્ત્રી થઈ। એ રીતે ચરણ સ્પર્શનો પ્રતાપ બતાવ્યો હતો। ચોથું કાર્ય છે કે બધા જીવોની એક સાથે વૈકુંઠમાં પ્રાપ્તિ ન થાય, પરંતુ એ કાર્ય પુષ્ટિનું ચોથું કાર્ય છે। એટલે જ સમસ્ત અયોધ્યાજનો વૈકુંઠમાં પહોંચ્યા, કેમ કે પ્રભુ દયાળુ થઈ દોષોથી ભરેલા જીવોને આપના પ્રમેય બળથી અયોધ્યાના જીવજંતુ માત્રને વૈકુંઠ પ્રાપ્તિ થઈને દશરથ રાજાને સ્વર્ગવાસ આપ્યો। તેનું કારણ એ કે શ્રી રામચંદ્રજી પરમ દયાળુ હોવાથી જ દશરથ રાજાને સ્વર્ગની પ્રાપ્તિ થઈ। આ પ્રસંગના અનુસંધાનમાં જણાવ્યું કે પ્રહલાદજીએ પિતા વચન પાળ્યું નહીં, છતાં લોકોમાં તેની હાનિ ન થતાં ઉલટા તેના ગુણગાન ઘરે ઘરે ગવાયા અને પ્રભુના એ પ્રિય ભક્ત હોવાથી પ્રભુએ નિજધામમાં એમનો અંગીકાર કર્યો। આ જ રીતે દશરથ રાજાએ પ્રભુનું સુખ વિચારી પોતાના વચનનું ઉલ્લંઘન કર્યું હોત તો સ્વધામમાં જવાના જ ફળની પ્રાપ્તિ થતે, છતાં સ્વર્ગે ગયા। એ તો કેવળ પ્રભુ રામની કૃપાને જ લીધે। આ ઉપરથી સમજવાનું કે ભક્તોનો પ્રેમ ભાવ પ્રભુને પ્રિય છે અને ભક્તો ઉપર દ્વેષ રાખનાર કે કરનારા પ્રભુને અપ્રિય છે। પ્રભુની દયાળુતાને લીધે જ દશરથને સ્વર્ગની પ્રાપ્તિ થઈ, કારણ કે સત્ય, પરોપકાર, દયા વગેરે મર્યાદા ધર્મો છે
અને પ્રભુ સ્મરણ, સેવા સમર્પણ, પ્રેમ અને પ્રભુ દર્શન વગેરે પુષ્ટિ ધર્મો છે. મર્યાદાનું ફળ સ્વર્ગલોક અને પ્રભુ પ્રેમ ભક્તિનું ફળ નિજધામ છે. પંચામૃત એટલે પૃથ્વીમાં રહેલા 5 અમૃતો: દૂધ, દહીં, ઘી, ખાંડ, મધ. દૂધ એટલે કે સ્વામિનીજીનો ભાવ, દહીં એટલે શ્રુતિરૂપાનો ભાવ, ઘી એટલે યમુનાજીનો ભાવ, ખાંડ એટલે ઋષિરૂપાનો ભાવ, મધ એટલે પુલિંદીજીનો ભાવ. પંચામૃત સ્નાન થાય ત્યારે દર્શન કરતા ભાવના વિચારવી, એટલે દર્શનનું સુખ મળી શકે. આમ પુષ્ટિ માર્ગમાં રામનવમીનું આ મહાત્મ્ય છે. તો વૈષ્ણવો, આપણે આજના આ રામનવમીના અલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.